નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. છોટાઉદેપુર પંથક અને ઉપરવાસમાં ધોધમાર વરસાદથી ઓરસંગ નદીમાં ચાલુ સિઝનમાં પહેલીવાર બંને કાંઠે ભરપૂર પાણીની આવક થઈ છે, જેને પગલે વડોદરા જિલ્લાના પ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર ચાંદોદ ખાતે નર્મદા નદીના જળસ્તરમાં પણ નોંધપાત્ર વધારો થયો છે. હેરણ નદીના પૂરના પાણી ઓરસંગમાં ભળતા નદી રૌદ્ર અને ભવ્ય સ્વરૂપ ધારણ કરી ચૂકી છે. ડભોઈના ચણવાડા નજીક ઓરસંગ નદી સિઝનમાં પ્રથમવાર બંને કાંઠે વહેતી થતા સ્થાનિક રહીશો અને ખેડૂતોમાં હર્ષ અને આનંદની લહેર ફરી વળી છે. ઓરસંગ નદીના ધસમસતા પાણીની સાથે તિલકવાડા અને ઉપરવાસમાંથી વહી આવતી મેણ નદીનો પ્રવાહ પણ નર્મદા નદીમાં ભળતા ચાંદોદ અને નર્મદા નદી આ સિઝનમાં પહેલીવાર વિશાળ જળ પ્રવાહ સાથે વહેતી જોવા મળી રહી છે. જો પાણીની આવક આ જ રીતે સતત ચાલુ રહેશે તો ચાંદોદ ખાતે નર્મદા પણ બે કાંઠે થવાની પૂરેપૂરી સંભાવના છે. ચાંદોદના ઐતિહાસિક મલ્હારરાવ ઘાટ નજીક નર્મદા અને ઓરસંગનો આ રમણીય નજારો નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો અને દર્શનાર્થીઓ ઉમટી પડ્યા છે. જોકે નદીઓમાં વધી રહેલા પ્રવાહને ધ્યાને રાખીને કોઈ અણબનાવ ન બને તે માટે વહીવટી તંત્રે લોકોને નદી કિનારાથી દૂર રહેવા અને સાવચેતી વર્તવા ખાસ સૂચના આપી છે. મીત માછી, નેશન પ્લસ ન્યૂઝ, ડભોઈ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.